मंगलाणं च सव्येऽस्मिन् परमं भवै मङ्गलम् रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः शक्रपूज्यं गिरामीशं तीर्थेशं श्रुतिमान् पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्वृतेशमनस्याय श्रीवीरस्वामिनस्तुवः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने सर्वेन्द्रिये सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्तिः शाश्वतश्रीस्तु ज्ञानध्यानक्रियादिकार्यकुशल प्रद्युम्नचेता गुरु अन्तर्लोचनं नमस्तुतराम् कृत्वासितं यस्वरम् ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रभुवनेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते राजेन्द्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते पार पार विमये गाये पार पार विमये गाये पार पार विमये आए पार पार विमये गाये आप जियो हजारों साल ये हमारी है आरज़ू। हैप्पी बर्थडे टू गुरुमा, हैप्पी बर्थडे टू गुरुमा, हैप्पी बर्थडे टू गुरुमा, हैप्पी बर्थडे टू गुरुमा। एक बौद्ध भिक्षु વોરવા માટે ગયેલા એક જગ્યાએ ગયા ઉપાસિકાએ કહ્યું મારે ત્યાં તમારે નહીં આવવા, અહીંયા કોઈ ગોચરી બોચરીનું ઠેકાણું હોતું નથી, તમારે આવવાનું છે। ભિક્ષુ પ્રેમથી પાછા કર્યા, બીજા દિવસે ફરી આવ્યા। ઉપાસિકાએ કહ્યું મેં તમને ના પાડી છે ને, શા માટે મારે ત્યાં આવો છો? ત્રીજા દિવસે ફરી ભિક્ષુ આવ્યા અને એ વખતે ઉપાસિકા ગરમ થઈ ગઈ, ઘરનો કચરો કાઢેલો, ધૂળ એક સુપડીમાં પડેલી, એ ધૂળ ભિક્ષુના પાત્રમાં નાખી, લ્યો તમારે કંઈક જોઈએ છે લ્યો। અને એ વખતે ભિક્ષુએ બહેનને ધન્યવાદ આપ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ। ત્યારે બહેન નવાઈમાં પડી ગઈ, આ એક્શન એવું હતું કે રિએક્શન તરત આવવું જોઈએ, એને બદલે રિએક્શન આટલું કોમન કેમ આવ્યું? બહેને પૂછ્યું તમે ધન્યવાદ કેમ આપ્યો? ત્યારે ભિક્ષુ કહે છે આજે તમે કંઈક તો આપ્યું ને,
આજે ધૂળ આપી કાલે રોટલો આપશો. આ ઘટના કઈ રીતે ઘટી શકે? ઓપરેશન આઈ ન થયેલું હોય તો આ ઘટના ઘટી ન શકે. ભગવાનના ભિક્ષુ પાસે પણ આ અહંકારના વિલયની ઘટના છે. અને એટલે શાસ્ત્રોમાં લખ્યું છે, ઓમ લબ્ધુમ ન ખિંસઈ પડશે તો પરિણમે ચા. ક્યાંક ગયા મુનિરાજ, કોઈએ ના પાડી, આરામથી પ્રેમથી પાછા ફરી જાય. થોડુંક મળ્યું તો પણ એટલો જ પ્રેમ છે અંદર. કોઈ ના પાડે છે અને મુનિરાજ પ્રેમથી પાછા ફરે છે. આ ક્યારે બની શકે? અહમ વિલય થયેલો હોય છે. મુનિ ના પાડી, એક સાધુને ના પાડી, કેમ ના પાડી? અરે હોય કે આપો, ના કેમ પાડો છો? પણ પ્રભુના સાધક પાસે અહમ વિલય છે. સાક્ષી ભાવનું ચોથું ચરણ છે હું પ્રત્યેનો સાક્ષી ભાવ, અહમ વિલય. આપણા સ્ત્રી સંઘમાં પંચસૂત્ર સૂત્ર બહુ જ આદરણીય છે. એનું પહેલું સૂત્ર લગભગ આપણા સાધકો પારાયણમાં લેતા હોય છે. એ પંચસૂત્રના પહેલા સૂત્રમાં એક સાધના ત્રિપદી આવી છે. અને સાધના ત્રિપદીના ત્રણે ત્રણ તત્વો અહંકારને નષ્ટ કરવા તરફ જઈ રહ્યા છે. એવું લાગે છે કે સેન્ટર પોઈન્ટમાં સાધનાના અવરોધક તરીકે અહંકાર છે. આપણે આમ ત્રણ તત્વોની વાત કરીએ છીએ, રાગ, દ્વેષ અને અહંકાર. પણ સેન્ટર પોઈન્ટમાં અહંકાર છે. હુંને ગમે છે ત્યાં રાગ દશા થાય છે. હુંને જ્યાં નથી ગમતું ત્યાં દ્વેષ ઉભો થાય છે. એટલે સેન્ટર પોઈન્ટમાં તમારો અહંકાર છે. તો સાધના શરૂ કરવી હોય તો અહંકારનો વિલય જોઈશે ને જોઈશે. ઘણી વાર વિચાર આવે કે સાધના 19 વાર કરી હકીકતની યાત્રામાં ફળ કેમ ન મળ્યું? ફળ ન મળ્યું કારણ એક જ હતું, અહંકારનો વિલય થયો નહોતો. આ જન્મમાં સાધનાનું પૂરેપૂરું ફળ આપણે મેળવવું છે અને એના માટે અહંકારને નષ્ટ કરી જ છું. તો બહુ મજાની સાધના ત્રિપદી અહમ વિલય માટે આવે. શરણ સ્વીકાર, દુષ્કૃત ગ્રહ, સુકૃત અનુભવ. તમે શરણ સ્વીકાર ક્યારે કરી શકો? તમે તમારી જાતને અસહાય ન માનો ત્યાં સુધી તમે કોઈના શરણે જાઓ છે નહીં. સાધના જગતનું સૌથી પહેલું સૂત્ર આ છે કે તમે તમારી જાતને અસહાય માનો. એ જ લયમાં ઉપાધ્યાય યશોવીજી મહારાજે કહ્યું, તું ગતિ તું મતિ આસરો. પ્રભુ, સાધના માર્ગમાં મારી ગતિ તું જ છે. તારી કૃપા ન હોય, તારી સહાય ન હોય તો એક ઇંચ, એક સેન્ટીમીટર સાધના માર્ગે હું ચાલી શકું. તો સાધના માર્ગની અંદર એક ઇંચ કે એક સેન્ટીમીટર ચાલવું હશે તો પણ પ્રભુની કૃપા વિના નહીં ચલાય. પ્રભુના શરણે જવું પડશે. અને શરણાગતિ આપણે ક્યારે સ્વીકારશું? આપણે આપણી જાતને સંપૂર્ણતયા અસહાય માનશું ત્યારે. આપણે ત્યાં એક સુભાષિત આવે છે, પંગુમ રંગયે તે ગિરી. ભગવાન પાંગડાને પણ ગિરી કુદાવી દે છે. હું એમાં ક્યાંક સુધારો કરું છું. પંગુમ એવ રંગયે તે ગિરી. ભગવાન પાંગડાને જ ગિરી કુદાવે. તમારે તમારા પગ પર ચાલવું તો ભગવાન કહે બેટા ચાલ. પણ તમે કહી દો તલેથી આવ્યા પછી કે પ્રભુ એક પગથિયું ચડવું મારા વર્ષની વાત નથી, તો તરત જ પ્રભુની સહાય તમને મળે. અત્યાર સુધી આપણે આપણા બળ બુદ્ધા ઉપર લડાઈ કરી છે સાધના માર્ગે જવાની. હું સાધના કરું.
और એટલે સંત કબીરે કહ્યું નિરાધાર ભય પાર. જે લોકો સાધના જગતમાં પોતાની જાત પરનો આધાર ગુમાવી ચૂક્યા એ લોકો પેલે પાર પહોંચે. વિતરાગ સ્તોત્રમાં 2 સ્ટેટમેન્ટ છે. કલિકાળ સર્વમાં હેમચંદ્રાચાર્ય આપેલા અને 2 સ્ટેટમેન્ટ એકબીજાના વિરોધી છે. એક સ્ટેટમેન્ટમાં હેમચંદ્રાચાર્ય કહે છે ભવત પ્રસાદે નૈવાહ નીતિમ પ્રાપિતો હો. પ્રભુ તારી કૃપાથી જ હું અહીંયા એવું વાપરે છું. ભવત પ્રસાદે નૈવ નીતિમ પ્રાપિતો હો. અને આનો જ આપણી ભાષામાં અનુવાદ ઉપાધ્યાય યશોવિજય મહારાજે કર્યો. ઇતની ભૂમિ પ્રભુ તુમ હી લાગે. એક વાર આ કડી ઉપર હું ભાષ્ય કરતો હતો. એક ભાવકે મને પૂછ્યું કે અહીંયા જ કેમ આવ્યું? કલિકાળ સર્વજ્ઞ પણ એવું વાપરે છે, ઉપાધ્યાયજી પણ હી વાપરે છે. ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યું, તો જ કેમ આવ્યો અહીંયા? ત્યારે હું કહું હસતા હસતા કે પાછળના બારણેથી પણ આપણું હું ન આવી જાય ને એટલા માટે આ જવ મૂકી દીધા છે. નહીં તો તમે તો પાર્ટનરશીપમાં સાધના કરો એમ છે. થોડીક પ્રભુની કૃપા, થોડીક ગુરુની કૃપા અને થોડીક મારી મહેનત. અહીંયા પાર્ટનરશીપ રાખવાની નથી. એક રૂપક કથા હું ઘણીવાર કહેતો હોઉં છું. હાથી હતો, રોડ પર ચાલતો હતો. અધવચ્ચે પુલ આવ્યો. પુલ થોડો જર્જરિત હતો અને હાથીભાઈના પગલા ધમધમ ચાલે તો પુલ તો ધ્રુજવા લાગ્યો, હાલવા લાગ્યો. પણ સદભાગ્યે પુલ તૂટ્યો નહીં. પુલ પૂરો થયો. રોડ પર હાથીભાઈની જર્દી પાછી ચાલુ થઈ. એ વખતે હાથીને તો ખબર જ નહોતી. એક માખી હાથીના કાન પાસે બેઠેલી. એ માખી હાથીના કાનમાં કહ્યું, હાથીભાઈ આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાખે. હું ઘણી વાર કહું કે એ માખી આપણા કરતા વધુ ઈમાનદાર હતી. એ કહે છે હાથીભાઈ આપણે બેઉએ ભેગા થઈને પુલને ધ્રુજાવી. આ માખીઓ શું કે? બે માખીઓ. આ માખીઓ શું કે? શું આપણા કર્તવ્યને લાવવાનું નથી એટલા માટે એવું ભવત પ્રસાદે દૈવાહ નિયતિમ પ્રાપિતો. આ એક સ્ટેટમેન્ટ છે. બીજું સ્ટેટમેન્ટ છે રત્નત્રયમ મેળીયતે. પ્રભુ સાધનાની પગથાર ઉપર આવ્યો, સંયમનો સ્વીકાર કર્યો અને છતાં મોહાદી શત્રુઓ મારી રત્નત્રયનું હરણ કરી દે. 2 સ્ટેટમેન્ટ સામે આવ્યા. નરક અને નિગોદમાંથી જે પ્રભુની કૃપા મને અહીં સુધી લાવી એ પ્રભુની કૃપા અત્યારે મારી સુરક્ષા કેમ નથી કરતી? તો હેમચંદ્રાચાર્ય પ્રભુને પૂછે છે કે પ્રભુ તારું જે સુરક્ષા ચક્ર મારી પાસે હતું એ સુરક્ષા ચક્ર અત્યારે ક્યાં ગયું? નરક અને નિગોદમાં હું આકળતો હતો, તારી કૃપા મને ઉચકી રહી સુધી લઈ આવી. એ જ કૃપા અત્યારે મને કેમ નથી મળતી? તારી કૃપાનું સુરક્ષા ચક્ર મને કેમ અત્યારે મળતું નથી? હું સંયમી બન્યો, તારો અણઘાર બન્યો અને છતાં જો મારી રત્નત્રયનું હરણ મોહાદી શત્રુઓ કરતા હોય અને તારી કૃપા, તારું રક્ષા ચક્ર મને ન મળે તો પ્રભુ આમ કે. આખા વિતરાગ સ્તોત્રમાં આનો જવાબ નથી. 2 સ્ટેટમેન્ટ આવી. એક બાજુ કહે છે પ્રભુ નરક અને નિગોદમાંથી ઉચકીને તું જ મને લઈને આવ્યો, તું જ લાવ્યો, મારું કોઈ જ યોગદાન નહોતું, સંપૂર્ણતયા તું મને ઉચકીને અહીં સુધી લઈને આવ્યો છે. અને બીજી બાજુ કહે છે કે પ્રભુ તારા શરણે આવેલ છું અને છતાં મારી રત્નત્રયનું ધોળા દિવસે હરણ થઈ રહ્યું છે. આખા જ વિતરાગ સ્તોત્રમાં જવાબ નથી. શાસ્ત્રોને અશબ્દમાં ખોલવા હોય ને ત્યારે જ સદગુરુની જરૂરિયાત પડે છે.
શબ્દમાં તો તમે પણ ખોલી નાખો. બિટવીન ધ લાઇન્સ, બિટવીન ધ વર્ડ્સ જે છે એને તમે નહીં ખોલી શકો. હું ઘણી વાર મારી વાચનામાં કહું કે યોગ બિંદુ, યોગ દૃષ્ટિ સમુચ્ચય, યોગ વેશિકા, યોગ શતક, કોઈ પણ ગ્રંથ 5 થી 7 વાર ઘૂંટીને પછી મારી પાસે આવો તો એના અનનોન ગ્રુવ્સ હું ખોલી આપીશ. હું પહેલી વખત તમને ભણાવીશ તો તમે શબ્દવાના અર્થમાં જ ઉલટી જશો. શબ્દ પરિપાટી તમારા માટે પરિચિત હોય, અર્થ પરિપાટીનું ઊંડાણ તમારી પાસે પરિચિત હોય, અને પછી એમાં જે અનનોન ગ્રુવ્સ છે એવું બિટવીન ધ લાઇન્સ જે છે, બિટવીન ધ વર્ડ્સ જે છે એ સદગુરુ ખોલી આપે છે. હરિભદ્ર સૂરી મહારાજ સાહેબે શબ્દમાં કહ્યું તો બહુ થોડું છે, અશબ્દમાં કહેવાયું છે એ જ ઘણું છે. ગુરુ માટે છે શબ્દો તો એક બહાનું છે. જેમ તમે લોકોએ મૌન કર્યું હોસ્પિટલમાં, પણ મેં કહ્યું હોય કે હું પણ મૌનમાં રહેવાનું છે તો તમે એ કહી દો. હું એમ કહી દઉં 9 થી 10 પાઠ પર બેસી જઈશ, મૌનમાં બેસી જઈશ, તમે નહીં આવો. સદગુરુના શબ્દો તમને ખેંચવાનું બહાનું છે, પણ સદગુરુ તમને માત્ર શબ્દોએ અટકાવવા માંગતા નથી. હું તો ત્યાં સુધી કહું કે શબ્દોનું પ્રલોભન તમારી પાસે હોય છે ત્યારે તમે ગુરુને ગુમાવી બેસો. સદગુરુના વરાફીટને ગુમાવી દો છો. સદગુરુ પાસે ગયા, સાહેબથી બોલ્યા નહીં. અરે સાહેબ બોલે એ કોઈ જરૂરી નથી. સદગુરુના વરાફીટમાં તમે રહો, ન્યુટ્રલ થઈને, તટસ્થ થઈને, વિચારોથી શૂન્ય બનીને, બસ સદગુરુ તમને આપી દેશે, હેન્ડઓવર કરી દેશે. કારણ કે ઘણું એવું છે જે શબ્દોથી અપાયું નથી. અને એટલે તો ઉપાધ્યાયજી ભગવંતે શાંતિનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું, જીને હી પાયા તેરે હી छिपाया, ન કહે કો કે કાન હવે, તારી લાગી જબ અનુભવ થી તબ સમજે પૈસા. પ્રભુ સમાવસરણમાં દેશના શું કામ આપે છે? ખાલી બેઠા રહ્યા પ્રભુ છે ને દેશના આપે છે ને, એની વાત તે વચ્ચે કરેલી. આપણી તરફ આપણે અનુવાદ એવો કરવાનો, પ્રભુ એક પરમ કરુણાથી મારા પર વરસી રહ્યા છે. પ્રભુની તરફ કોઈ કરુણા નથી, પ્રભુની તરફ પૂર્ણ વિતરાગ દશા છે. એ માત્ર સ્વમાં ડૂબેલા છે, એમને મોક્ષમાં જવાનું છે. ભાષા વર્ગના પૂતગુરો એમને ખપાવવાના છે, માટે બોલી રહ્યા છે. મહાવીર પ્રભુ છેલ્લે 2 દિવસ સુધી સળંગ બોલ્યા. કારણ શું? એમને ભાષા વર્ગના પરમાણુઓ ખપાવવાના. ઉપાધ્યાયજી ભગવંતના પણ 2 સ્ટેટમેન્ટો આવે છે. એક સ્ટેટમેન્ટ આ છે, જીને હી પાયા તેને હી छिपाया, ન કહે કો કે કાન. જેને મેળવ્યું એને છુપાવી દીધું, કોઈના કાનમાં કહેવાતું નથી. તો સી રીતે ખબર પડશે? તારી લાગી જબ અનુભવથી તબ સમજે સૌ સારી. અહીંયા છે તારી શબ્દ છે, રકાબીનો ર છે. પિત્તળની બંધાણીમાં પણ તારી છે, રકાબીનો ર છે, લખોટીનો ર નથી. પણ શું કોઈને પરંપરાઓનો ખ્યાલ ન હોય ને, ખોટું છપાઈ જાય, ખોટું પછી બોલાઈ જાય. તારી સૂફીઓની સાધનાનો એક ક્રમ છે. તારી, સતોરી, આ બધું સૂફીઓની સાધનાનો ક્રમ છે. તો તારી લાગી જબ અનુભવથી, અનુભવની જયારે તન્મયતા લાગી ત્યારે બધા સમજી જાય છે. કારણ કે શબ્દોમાં કહેવાતું નથી, પણ અનુભવ તમને થયો ત્યારે તમે સમજી ગયા, ઓહો આ વાત કહેવા માંગે છે. ઘણી વાર તો શબ્દો કહેવાશે, પણ શબ્દોનો અર્થ તમે નહીં સમજી શકો. એ અનુભવ થશે ત્યારે તમને ખ્યાલ આવશે. તો અહીંયા સ્ટેટમેન્ટ એ આપ્યું, જીને હી પાયા તેને હી छिपाया, ન કહે કો કે કાન में. छिपान આસપાસ છેલ્લી એમને સ્ટેટમેન્ટ અલગ આપ્યું, જીને હી પાયા તેને હી छिपाया, એ હી એક જ ચિઠ્ઠો, અનુભવ મેરું छिपे કેવો મોટો. જેને મેળવ્યું એને છુપાવ્યું એને ખાલી વાર્તા છે. छिपान આસપાસ એનું સ્ટેટમેન્ટ આ છે, જીને હી પાયા તેને હી छिपाया, એ હી એક જ ચિઠ્ઠો. કેમ? અનુભવ મેરું छिपे કેવો મોટો. એક વ્યક્તિએ પ્રાપ્તિ કરી છે, અનુભૂતિ એને મેળવી છે, તો અનુભૂતિના મેરુને તમે કેમ છુપાવી શકો? શબ્દના તણખલાને છુપાવી શકાય,
અનુભવના મેરુને કેમ છુપાવી શકાય? બે સ્ટેટમેન્ટને ભેગા કરો તો અર્થ એ નીકળે કે અનુભૂતિવાન સદગુરુ પાસે જાઓ ત્યારે એવી અનુભૂતિનો આપણને ખ્યાલ આવી જાય છે કે આપણે ખરેખર કંઈક પ્રાપ્તિ કરી છે, પણ હવે એ શબ્દોમાં તમને અનુભૂતિ હેન્ડઓવર કરી શકતા નથી. અનુભૂતિને જ્યાં શબ્દોમાં મૂકવા જશો ત્યાં અનુભૂતિ તૂટી જશે. અને એટલે અનુભૂતિને શબ્દોમાં ક્યારે પણ કહી શકાતી નથી, માત્ર ગાઈડલાઈન આપી શકાય છે, માત્ર એક બોર્ડર આપી શકાય, બાકી અનુભૂતિને શબ્દોમાં ક્યારે પણ વર્ણવી શકાતી નથી. તો બે સ્ટેટમેન્ટ ભેગા કરી અને એક અર્થ મળ્યા. આવા જ કલિકાલ સ્વરૂપના બે સ્ટેટમેન્ટો થયા. બે સ્ટેટમેન્ટનો અર્થ શું? અર્થ બહુ મજાનો છે. અર્થ એ છે કે નરક અને વિરોધમાં હું મારી જાતને અસહાય માનતો હતો. મારી પાસે સાધના પ્રત્યેનો કોઈ અહંકાર તો હતો નહીં, અને એટલે તારું શરણું મને મળ્યું, તારી સહાય મને મળી. અહીંયા સાધના જગતમાં આવ્યા પછી હું સાધના કરું છું એવો અહંકાર મારી ભીતર છે, માટે તારી સહાય મને મળતી. એટલે સાધના જગતની અંદર આપણે સંપૂર્ણતયા પ્રભુ પર ડિપેન્ડ બનવું પડશે. અને આ જ અરિહંતે શરણમ પવજ્જામીનો અર્થ છે. અરિહંતે શરણમ પવજ્જામી એવું કે બોલવાની ઘટના નથી. તમારી સંપૂર્ણ સાધના ઉપર પ્રભુની માલિકિયત છે એવું તમે માનો છો. સાધના હું કરું છું એ વાત છે કે સાધના પ્રભુએ કરાવી એ વાત છે. દીક્ષા તમે લીધી, પ્રભુએ અપાવી. સાચું કહેજો મને. દીક્ષા તમે લીધી ક્યારે એવું કહેતા નહીં. ક્યારેક ખૂબ અણસમજણ કહી દે સ્વજનોની રજા નહોતી પડતી, મેં 6 વીઘનો ત્યાગ કર્યો, મેં આમ કર્યું, દીક્ષા લીધી. આવું ક્યારે બોલતા નહીં. દીક્ષા આપણે લઈ શકીએ નહીં, દીક્ષા પ્રભુ જ આપી શકે. પ્રભુ દીક્ષા આપે તો આવા બિહાલ કેમ અમારા? પ્રભુ દીક્ષા આપે તો આવા બિહાલ કેમ અમારા? છૂટી ગયા ભગવાનના હાથમાંથી, એટલું કહું છું. કેટલીક વાર સ્ટેટમેન્ટ એવું બી આચાર્યનું આવે છે કે સ્વ બળે જ મોક્ષમાં પહોંચાય છે. પ્રભુની કૃપા ચોક્કસ હોઈ શકે, પણ પોતાનો પુરુષાર્થ તો પ્રચંડ જોઈએ. તો આને ત્યાં શું ગણવું? એ તો હું કહું છું ને, 99% ગ્રેસ, 1% એફર્ટ. આ આપણી સાધનાનું કમ્પોઝિશન છે. 1% તમારો પ્રયત્ન છે ને છે. એક વાર તમે સમજાવો, 99% જ ગ્રેસ છે, 1% એફર્ટ છે. એફર્ટ પર 1% રાખ્યો. કેમ? અનંત તીર્થંકર ભગવંતોની ઈચ્છા હતી આપણે બધા મોક્ષમાં ચાલ્યા છીએ. ગ્રેસ અનંત તીર્થંકર ભગવંતોની આપણા પર ઉતરી છે. એક પણ તીર્થંકર ભગવત એવા થયા છે જેમણે કહ્યું હોય કે કલિકુંડમાં રહેલો એક માણસ છે એનો મોક્ષ ન થયો, બાકી બધા મોક્ષ ગયા હોય. આપણા બધાની મોક્ષની ચિંતા કરી એમનું ચાલ્યું હોત તો આપણને બધાને મોક્ષે મોકલીને પછી મોક્ષમાં જાય. તો અનંત તીર્થંકરોની આ ગ્રેસ હોવા છતાં આપણે જીવી ન શક્યા, અને એટલે આપણે રખડતા રહ્યા છીએ. 1% એફર્ટ શું તમારો આ કૃપાને જીરવી છે? પ્રભુની કૃપા સતત વરસી રહી છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવું નથી પ્રભુની કૃપા ન વરસતી. પ્રભુની કૃપા વરસી રહી છે, માત્ર એને જીરવી જોઈશે. તમે જીવી લો, કામ પૂરું થઈ ગયું. આમ પણ બીજું આપણે શું કરશું બોલો? વિષય કથાઈને અહંકારમાં અનંતા જન્મોથી રાચતા આપણા જેવા વ્યક્તિત્વો સાધના કરશે તો સી રીતે કરશે? આપણી સાધના માત્ર અને માત્ર પ્રભુની કૃપા પર આધારિત છે. તો અરિહંતે શરણમ પવજ્જામિ. ઘણીવાર સર્વજ્ઞ કહે છે 1% એફર્ટ તો શું છે? તમારે એ કૃપાને જીરવાની છે. અને હું ઘણીવાર કહું છું કે 1% પણ તમારે ન રાખવો તો 0.5 રાખી દઈએ તમારો 0.5 ગુરુનો. કારણ કે તમે જીરવા તૈયાર નથી, તમને જીરવા માટે તૈયાર ગુરુ કરશે. 0.5 ગુરુને આપી દો, 0.5 તમે રાખી દો, અડધો ટકો. ખરેખર છે તમે અહમ શૂન્ય આમ પણ કઈ રીતે બનવાના હતા?
અહમ શૂન્ય પણ તમને ગુરુ જ બનાવશે. તિબેટની એક ઘટનાની વાતો ઘણી વાર કહું છું કે મિલારેપા બહુ મોટો વિદ્વાન માણસ, એ વખતે યુનિવર્સિટીઓમાં એના પાઠ્યપુસ્તકો ચાલતા, એને સાંજ રાણી ઝંખના લાગી. એ વખતે તિબેટમાં નંબર 1 ના ગુરુ નારોપા હતા. નારોપા પાસે ગયો અને કહ્યું કે મને શિષ્ય તરીકે સ્વીકારો. ગુરુ એને શિષ્ય તરીકે પહેલા સ્વીકારતા નથી. 20 જાતના સદગુરુઓ તમને નહીં સ્વીકારે, યાદ રાખો. એક સદગુરુઓ અરવિંદ સુરી દાદા જેવા શોમાં ડૂબી ગયેલા છે, એમની પાસે કોઈ આવશે, સાહેબ મારે તમારો શિષ્ય બનવું છે, ના પાડી દે કે ભાઈ હું મારી સાધનામાં, મારી સ્વની સાધનામાં એટલો ઊંડો ઉતરી ગયો છું કે તારું યોગક્ષમ કરવાની મારી પાસે કોઈ કેપેસિટી નથી. તો એ સ્વની અંદર ડૂબી ગયેલા ગુરુ તમને રિજેક્ટ કરશે. અને બીજા એવા ગુરુ કે જેમને લાગે કે આની કક્ષા પાકી નથી અને એની કક્ષા પકાવવા માટે બહુ શ્રમ કરવો પડે છે અને એવો શ્રમ હું કરી શકું એમ નથી, એ પણ તમને રિજેક્ટ કરી દેશે. ગુરુ નારોપાએ જોયું કે મિલારેપાને સાધના દીક્ષા અપાય જ નથી. અહંકારથી ભરેલો માણસ છે, સાધના કેવી રીતે આપવું? પણ પછી ગુરુએ બધાનું કામ કર્યું. ગુરુએ વિચાર કર્યો ચાલો ડ્યુઅલ એક્શન કરી નાખીએ, પહેલા એના અહંકારને કાઢી નાખીએ, પછી એને સાધના આપી દઈએ. તો ગુરુએ મિલારેપાને કહ્યું કે સાધના દીક્ષાની વાત તો પછી છે, પણ કુટીર બનાવવાની છે. એના માટે પહાડમાંથી પથ્થરો લઈએ, ગાડું, બળદ, ત્રિકમ, કોદાળી લઈ અને પેલો માણસ પથ્થર તોડવા માટે જાય. 5000 માણસ પાસે ભાષણ કરવાની એની ક્ષમતા હતી, પથ્થર તોડવાની એની ક્ષમતા નહોતી. પણ ગુરુએ કહ્યું છે એટલે કરવું જ પડે. સાંજ સુધીમાં અડધો ગાડું જેટલો પથ્થર મળ્યા. એ લઈને ગુરુ પાસે આવ્યો. ગુરુ સાહેબ આટલા પથ્થર લઈને આવ્યો છે. ગુરુ કહ્યું ઠીક છે, કાલ સવારે મને મળશે. ગુરુ એટલું પણ કહેતા નથી તું સાચો હોય, આશ્રમના રસોડે જમી લેજે. હોશિયાર માણસ એનું તોડી લેશે. મારે તો માત્ર એને તોડવાનું છે, અમારી વસ્તુ કરવા આવશો. બીજા દિવસે સાહેબ શું કરવાનું? હજુ પથ્થર બાકી છે, લઈ આવો. 7 દિવસ સુધી લગાતાર. 7મી સાંજે મિલારેપા ગાડું ભરીને પથ્થરનું આવે. એ વખતે એને થાય કે ગુરુ શું કરી રહ્યા છે મારા ઉપર? હું સાધના દીક્ષા લેવા આવ્યો છું. ગુરુ કહે પથ્થર તોડ, પથ્થર તોડ, પથ્થર તોડ. શું કરે છે ગુરુ? અને 7મી સાંજે ગાડું લઈને આશ્રમ તરફ આવે છે, ત્યારે એની ટ્યુબલાઇટ છે. ઓહો, ગુરુ પથ્થર તોડાવતા નથી, મને તોડી રહ્યા છે. હું હજુ અહંકાર લઈને આવ્યો છું, હું વિદ્વાન છું, હું આવો છું, હું આવો છું. મારા અહંકારને ગુરુ તોડી રહ્યા છે. એ અહમ શૂન્ય બની 7મી સાંજે ગુરુ પાસે આવ્યો. સાહેબ આટલા પથ્થર આવી ગયા છે. ગુરુ કે બસ હવે નથી જતો. પછી એ જ વખતે ગુરુએ એને સાધના દીક્ષા આપી દીધી. એટલે 1% એફર્ટ તમારો કહું છું, પણ એમાં અડધો અડધો. આ બધા આપણા સમયમાં આપણને પન્યાસ ગુરુદેવ ભદ્રચર્ય સાહેબે આપે. આપણે બધા એમના બહુ રેડી છીએ. સવરોમાં આવાજ હતી, પણ તમે લોકો સવરો બોલી કાઢો ગુજરાતીમાં, અર્થ સમજવાની ચિંતા કરતા નહોતા. આનંદ કી ઘડી આવી સ્તવન એક તમે જોયું હોય ને, તો આખું સાધનાની પ્રભુ કર્તૃકતાનું સ્તવન છે. 3 વેદ કા છેદ કરા કર, કરા કર કે કર કર. 3 વેદ કા છેદ કરા કર, તમે છેદ કરાવ્યો. સબક શ્રેણી માંડી નહીં, સબક શ્રેણી મંડવાય. પ્રભુ તમે બધું કર્યું છે. ઉપાધ્યાય યશોજી મહારાજ પાસે આ અનુભૂતિ હતી. એમના પછી 200 વર્ષની અંદર 250 વર્ષમાં આ અનુભૂતિ નીકળી ગઈ. અનુભૂતિ નીકળી ગઈ એટલે અભિવ્યક્તિ પણ નીકળી ગઈ. પછી તો 50 વર્ષ પહેલા તો કોઈ પણ દીક્ષા લેવા જાય ને, શાસનદેવ અમનું કલ્યાણ કરે, પ્રભુ કલ્યાણ કરે, એવું તો બોલાય નહીં. પ્રભુ કે કરે કે પ્રભુ તો નિષ્ક્રિય છે. આપણે રેડી છીએ કે એમણે સાધનાની પ્રભુ કર્તૃકતાની વાતો ખુશપૂર્વક આપણી સામે મૂકી. એમણે જો પ્રભુ જ કરી રહ્યા છે
અને આ હું નથી કહેતો, આપણા પૂર્વાચાર્ય કહે છે. તો અરિહંતે શરણમ પવચ્છામિ એનો અર્થ શું છે? પ્રભુ મારી સાધના ઉપર પૂરેપૂરી માલિક્યત તારી છે. લોકો મને ઘણી વાર કહેતા મને સાધના ગુરુએ આપી, પ્રભુએ સમોસરણમાં સાધનાનું જે છે વર્ણન કર્યું, તો સાધના કરીએ છીએ તો અમે અમને ક્રેડિટ કેમ નથી આપતા? લોકો મને ઘણી વાર પૂછે. ટોટલ ક્રેડિટ તમે પ્રભુને આપી દો છો, થોડીક ક્રેડિટ અમને તો આપો. ત્યારે હું એક ઉદાહરણ આપું છું. એક માણસ હતો, અસાધ્ય વ્યાધિ થયો, ઘણા બધા વૈદ્યો પાસે જઈ આવ્યો, ઘણી બધી દવાઓ કરી, પણ રોગ ટકતો મસ્ત ન થાય. એમાં એક અનુભવી વૈદ્ય મળી ગયા અને એને કહ્યું કે આવું દર્દ ઘણાનું મેં કાઢી નાખ્યું છે, તારું પણ કાઢી નાખું, 6 મહિના તું મને આપમાં 6 મહિના મારી દવા કર, હું કહું એ ચરી પાડ, તારું દર્દ મૂળમાંથી કાઢી નાખું. વિશ્વાસ બેઠો અને એની દવા શરૂ કરી. 6 મહિને ખરેખર દર્દ એનું જડમૂળમાંથી નીકળી ગયું. 6 મહિના પછી એક સવારે એ નાસ્તો કરવા માટે બેઠો છે અને એનો મિત્ર આવે છે. મિત્ર તો આની કાયા જોઈને અચંબામાં પડી ગયો. સાવ દુબળો પતળો ક્રીસ થઈ ગયેલો માણસ અત્યારે હટ્ટોકટ્ટો થઈ ગયો છે અને ચહેરા પર તેજ આવી ગયું છે. તો મિત્ર પૂછે છે એને, શું થયું, કેવી રીતે થઈ ગયું? એ વખતે માણસ શું કહેશે? મેં દવા લીધી માટે હું સાજો થયો એમ કે, મેં ચરી પાડી માટે હું સાજો થયો એમ કે. ચરી તો એને જ પાડી દે, વૈદ્ય કોઈ ચરી પાડી નથી. વૈદ્ય તો જલેબી ફાફડા રોજ ખાતો, આને જ બ્રેક પીવાનું ગયું. આ માણસ પોતાનો પર ક્રેડિટ નથી લેતો, વૈદ્ય પર ક્રેડિટ આપે છે. કારણ એને ખબર છે ઘણા બધા વૈદ્યો ફેરવ્યા, ઘણી બધી દવા લીધી, ઘણી બધી ચરી પાડી, કશું જ થયું નહીં. માત્ર આ વૈદ્ય મળી ગયો, એનું વિઝન મળી ગયું, એ વિઝનના કારણે મારું દર્દ થયું. તો આપણે પણ અનંતા જન્મોમાં ઘણી બધી ક્રિયાઓ કરી, પ્રભુ શાસન વિના પણ ઘણી બધી ક્રિયાઓ આપણે કરી, પણ એ ક્રિયાથી આપણે સાધના માર્ગમાં એક ડગલું પણ આગળ વધી શક્યા નહીં. અને પ્રભુના શરણે આપણે ગયા અને પ્રભુના શાસનમાં આવ્યા પછી, પ્રભુના શરણે ગયા પછી પ્રભુએ કોઈ એવી સાધના શરૂ કરી અને આપણું દર્દ જે છે તે હળવું પડે તો આપણે પ્રભુને ક્રેડિટ આપીએ, આપણા ઉપર ક્રેડિટ લઈએ. બરાબર, પ્રભુને જ ક્રેડિટ જાય કે પ્રભુનું એક વિઝન, અનંત જ્ઞાનીનું વિઝન, એના કારણે હું સાધના માર્ગમાં આગળ વધી શકું છું. તો શરણ સ્વીકાર શું કરે? અહંકારનો ભક્તો ઉડાવે. દુષ્કૃત ગરહા શું કરે? અહંકારને તોડે. મેં આટલા પાપ કર્યા, મેં આટલા પાપ કર્યા, મેં આટલું કર્યું, મારું દોષથી યુક્ત છું. અને સુકૃત અનુમોદના. જે મહાપુરુષોએ, જે વ્યક્તિઓએ જે પણ સારું કર્યું છે એની અનુમોદના. એક વાત તમને કહું, અનુમોદના બહુ અઘરી છે અને એટલે જ પંચસૂત્રોમાં કહેવામાં આવ્યું, ભૂમે એસા અણુમોયણા જીણાણ મળું ભાવો. પ્રભુની કૃપાથી મને અનુમોદના ધર્મ મળો. પ્રભુની કૃપાથી મને અનુમોદના ધર્મ મળો. આ પ્રાર્થના કરે છે. પછી તો ગજબની વાત લખાઈ છે, ભૂમે એસા સુપત્રણા. આ પ્રાર્થના કરવાનું જે છે બળ એ પણ પ્રભુએ જ આપ્યું છે. મારા જેવો માણસ પ્રભુને પ્રાર્થના પણ કેવી રીતે કરી શકવાનું? પ્રાર્થના પણ એ કરાવે અને પ્રાર્થના એવી કરાવે કે પ્રભુ મને અનુમોદના ધર્મ મળો અને મને અનુમોદના ધર્મ મળે. બાકી પ્રભુને પ્રાર્થના ન કરું ત્યાં સુધી મને ક્યારે પણ અનુમોદના ધર્મ મળી શકે. અનુમોદના અઘરી છે અને અનુમોદના અસીમ ફળવાળી છે. એ બધું ટફ છે, કારણ કે તમે અત્યાર સુધીમાં બીજાના ગુણોને ક્યારે જોયા નથી. એટલે તો મિત્રા દૃષ્ટિ ન આવી ને. મિત્રા દૃષ્ટિ આપણને ન મળેલું કારણ શું? ગુણાનું રાજ્ય પાયો હતો એ મળ્યું નથી આપણને. બીજાના દોષો જોયા, આપણા 10% ગુણોને પણ હાઈલાઇટ કરી મૂકી દીધા. બીજાના ગુણો જોવો બહુ અઘરી બાબત છે. એટલે જ પ્રભુને પ્રાર્થના કરી. પણ ટફ છે, અઘરી છે, પણ એનું ફળ અસીમ છે. કર્ણનું ફળ સેવિત, કરાવણનું ફળ સેવિત,
અનુમોદનાનું ફળ હશે. તમે ધર્મ કરી કરીને કેટલો કરશો? એક દિવસો 94 ઉપવાસ તપસ્યાના મામલે, જ્ઞાનના મામલે એક દિવસો 100 ગાતા, 200 ગાતા, 300 ગાતા. તમે કરીને ધર્મ કેટલો કરશો? તમે પણ કેટલો કરશો? ગુણ 1% હોય, 99% દોષ હોય. એ વ્યક્તિમાં તો કેવી રીતે ગુણને જોઈ શકો એ થોડો પ્રશ્ન આવી છે. એ દોષ તરફ નજર તરફ જાય છે. એનું કારણ તમે સમજો. એનું કારણ એનામાં દોષ છે એ વાત નથી, એ ભૂલી જાઓ. આપણામાં દોષ દ્રષ્ટિ છે માટે ક્યાં જાય? હું તમને સમજાવું. કોઈ પણ ગામમાં તમે જાઓ, બગીચો તો હોય કે ન હોય? શહેરોમાં બગીચો હોય મ્યુનિસિપાલિટી દ્વારા, દરેક ગામડામાં બગીચો નથી હોતો. ઉકરડા બધે હોય કે ના હોય? અમદાવાદ વાળાને પૂછો, મુંબઈ વાળાને પૂછો, આખું જે છે ગટરોનું ડમ્પિંગ જ્યાં થતું હોય ત્યાં કેટલો કચરો હોય છે. તો બગીચો પણ છે, ઉકરડો પણ છે. તમે ક્યાં બેસવાના? ભાઈ ઉકરડા ની બેસવાના? તમે ક્યાં બેસવાના? બગીચામાં ત્યાં જ બેસવાના. કે ભલો માની લો પેલામાં ગુણ પણ છે, દોષ પણ બેવું છે, તમે શું જોવાના? આવે બોલો. આપણે ઉકરડાને જોવું છે કે બગીચાને જોવું છે? એક માણસનું ઘર હોય, ઘરની 2 બાજુ બારી પડતી હોય, એક બાજુ બગીચો છે, બીજી બાજુ ઉકરડો છે. એક બાજુ બારીઓ ખોલશે, ઉકરડા બાજુ બારીઓ ખોલે, પછી ગંધ આવે છે, માથું ફાટી જાય છે. પણ આ બધી બંધ કરી દે અને બગીચા બાજુ બારીઓ ખોલી નાખે. તો ગુણાનુરાગ ન મળ્યો માટે મિત્રા દ્રષ્ટિ મળી જાય. આપણે અત્યારે તારા દ્રષ્ટિની વાત કરીએ છીએ, તો મિત્રા દ્રષ્ટિના પણ ફાફા છે. ગુણાનુરાગ ક્યાં થયો છે? તો ધર્મ કરીને કેટલો કરશો તમે? લિમિટેશન આવી ગયું. ચલો હવે ધર્મ કરાવવાની બાબત. ધર્મ કરાવ્યો તમે કેટલો કરાવશો? હું તો મારી નિશ્રામાં 25, 50, 100 જણાને સંયમની સાધના કરાવું, પણ 100 જણા એથી વધારે શું? તમે પણ સાધના કરાવો. ઘણી વાર કહું છું કે દરેક શ્રીમંતોની પાસે સાધર્મિકોનું લિસ્ટ જોઈએ. એવા સાધર્મિકો કે જેમને પાછલા બાળની સહાય મળી જાય તો એ લોકો માત્ર ધર્મ કરે, માત્ર સામાયિક પોષણ કરે. તો દરેક શ્રીમંત પાસે પોતાની શક્તિ પ્રમાણે 10, 20, 25, 50 સાધર્મિકોનું લિસ્ટ જોઈએ. અને તમે પાછલા બાળથી એની સહાય પહોંચાડી દો, એને કહી દો તારે કોઈ પણ ધંધો કરવાની જરૂર નથી, જોબ કરવાની જરૂર નથી, તારે મહિને જે જોઈએ છે બધું તને મળી જશે. તારા દીકરાના શિક્ષણનો ખર્ચ મારો, તારી દીકરીના લગ્નનો ખર્ચ મારો, દીક્ષાનો ખર્ચ મારો, બધું જ મારા તરફથી. તું માત્ર સાધના કર અને સાધનાનું ફળ મળ્યા. હું સાધના કરી શકતો નથી, મારે સાધના કરાવવી છે. તમે સુખ શેરિયા હો, ઉદાહરણની ગરમીમાં એસી વગર રહી શકતા હો, સામાયિક ક્યાંથી કરવાના તમે? પણ તમને થાય કે 10-20 જણા સામાયિક કરે અને એનો લાભ મને મળે, એ રીતે હું કંઈક કરું. તો ધર્મ કરાવો છો ને બધા? આ દરેક પાસે લિસ્ટ ન હોય ને સાધર્મિકો લઈ લઈશું. હા, કુમાર પ્રભુ બેઠા છે, તેમની પાસે લિસ્ટ છે 2800 જણા. એટલે તમારે જયારે પણ જોઈતું હોય લિસ્ટ લઈ લેજો. તો ધર્મ કરવાના લિમિટેશન્સ છે, ધર્મ કરાવવાના લિમિટેશન્સ છે. અનુબુદ્ધાનું કોઈ લિમિટેશન્સ નથી. મહાવીરમાં રહેલા કરોડો સાધુ ભગવંતોના સંયમને અનુબુદ્ધા આપણે કરી શકીએ. 5 મિનિટ ખાલી અનુબુદ્ધા ધર્મમાં જઈએ તો કરોડો સાધુ ભગવંતો જે સંયમની સાધના કરે છે તેનું આંશિક ફળ આપણને મળે છે. તો ધર્મ કરવો સહેલો, ધર્મ કરાવવો સહેલો, અનુબોધવો અઘરો. પણ ધર્મ કરો એમાં લિમિટેશન, ધર્મ કરાવો એમાં લિમિટેશન, અને અનુબોધના અસીમ. એ અનુમોદના આવી જાય તો શું થાય? અહંકાર તૂટી જાય. તો ઓપરેશન આઈ માટે આ સાધના ત્રિપદી આપણને આપવામાં. તો પદાર્થો પ્રત્યે સાક્ષી ભાવ, વ્યક્તિઓ પ્રત્યે સાક્ષી ભાવ, દેહ પ્રત્યે સાક્ષી ભાવ અને આપણા હું પ્રત્યે સાક્ષી ભાવ. 4 સાક્ષી ભાવ થયા એટલે સાક્ષી ભાવનું આખું જે છે પેકેજ પૂરું થયું. સાક્ષી ભાવ વત્તા સમર્પિતતા, સમર્પણ. જો કે અહમ શૂન્ય થયા એટલે લગભગ સમર્પણ તો થઈ ગયું. પણ એક વાર યાદ રાખવાની કે અહીંયા
ટોટલ સરેન્ડરની વાત છે. ભક્તિ યોગાચાર્યો એક સરસ વાત કહે છે કે ભગવાન નટખટ છે. આ ભક્તિ યોગાચાર્યોનો સરસ એક શબ્દ છે કે ભગવાન નટખટ છે. આપણે ભગવાને કહીએ ભગવાન 95% છે ને તારી આજ્ઞા પ્રમાણે કામ કરીશ, 5% મારી ઈચ્છા પ્રમાણે કરીશ. અને આપણે કદાચ કહી દઈએ ભગવાન 99% તારી આજ્ઞા પ્રમાણે કરીશ, 1% મારી ઈચ્છા પ્રમાણે કરીશ, તો ભગવાન કહી દે મને હમણાં ફુરસત નથી, તું 100% વાળો થાય ત્યારે મારી પાસે આવે. જે સાધુ પણ કે જે સાધ્વીજી પણ 90%, 95% પ્રભુની આજ્ઞા પ્રમાણે કરતા હોય, 5% પોતાની ઈચ્છા પ્રમાણે કરતા હોય, પ્રભુના શરણે ગયેલા એ ન માની શકાય. ઉપદેશ વાળામાં તો ધર્મદાસ ગણીએ આવા વ્યક્તિત્વ પર લાકડી ઉગામી છે. ધર્મદાસ ગણી કહે છે કથા એસા કુણઈ સંભવ. જો એ 5% પોતાની ઈચ્છા મુજબ કરે છે, 95% કોની આદત મુજબ કરે છે, એની ઈચ્છાથી જ કરે છે. એટલે અહીંયા ટોટલ સરેન્ડરની વાત છે. 5% કે 10% સરેન્ડર પ્રભુને તમે થઈ ગયા કે સદગુરુની આજ્ઞાને થઈ ગયા, એથી તમારા જીવનનું કોઈ જે છે તે સફળતા નથી. 100% તમારે સમર્પિત થવું પડશે. ઘણી વાર છે હું જયારે વાંચવામાં વાત કરું ત્યારે લોકો મને કે 100%નું સમર્પણ કેટલું બધું અઘરું કહેવાય, સી રીતે સમર્પણ થઈ શકે. ત્યારે વસવા માંડું કે તમારે શેનું સમર્પણ કરવાનું છે તો મને કહો પેલા. તમારે બધું છે શું એ તો મને કહો. એક ગંદુ શરીર લક્ષ અને ધીરેથી નવડાવ કરો ને તો એક બદબુ વહાવે એવું શરીર તમારી પાસે છે. રાગ દ્વેષ અહંકાર જેમાં ઘૂસેલા છે એવું ગંદુ તમારું મન છે. લક્ષ્મીનું પુણ્યના કારણે આવન જાવનના ખેડમાં છે. તો તમારી કહેવા એ બે ચીજો, શરીર અને મન. ગંદુ શરીર અને ગંદુ મન, એ બે પ્રભુને સોંપવા છે. હવે આમાં કયું સમર્પણ અઘરું પડે છે મને કહો તો ખરા. છે શું કે અઘરું પડે છે શું તમારી પાસે? એક ગંદુ શરીર છે, એક ગંદુ મન છે. આપી દો ભગવાનને. ભગવાનની છે ગ્રાન્ડ એક્સચેન્જ ઓફર છે. પ્રભુ કહે છે કે તું તારું ગંદુ મન અને ગંદુ શરીર મને સોંપી દે તો તને મોક્ષ આપી દો સામે. અને તું તારી માલિકિયત એ શરીરને મન પર રાખીશ ને તો નરક અને વિભૂતિ હેરાફેરી તારી ચાલુ રહે. નાઉ ચોઈસ ઇઝ યોર. પસંદગી તમારે કરવી છે કે પ્રભુને સોંપી દેવું છે. યાદ રાખો, શરીર માત્ર પ્રભુને સોંપી દઈશું તો નહીં ચાલે. આપણે લોકો પણ શરીર પ્રભુને સોંપી દઈએ છીએ. 50 ડિગ્રી ગરમી હોય અને અમદાવાદમાં આપણે હોઈએ તો આપણે વરવા જઈશું, નિર્દોષ ગોચરી લઈ આવશું, કિલોમીટર દૂર એ ધગધગતી સડક પર ચાલશું. ક્યાંય કોમ્પ્રોમાઇઝ આપણે નહીં કરીએ. શરીર પ્રભુને સોંપી દઈશું. મનનું શું? મન કોને સોંપ્યું? એટલું ઘણી વાર હસતા હસતા કહું કે આપણે બધા મન ગુરુના ચેલા ચેલી છીએ. મન પ્રભુને સોંપો. તમને પણ કહી દઉં, મન પ્રભુને સોંપો. બોલો સોંપવું છે મન? તમારા માટે છે ને એકદમ સરળતાની વાત કરી. શરીર પ્રભુને ન સોંપો તો વાંધો નહીં, મન પ્રભુને સોંપો છો. સંસારમાં બેઠેલા છો, ઇવન પ્રવચન સભામાં આવેલા હોય ને મુંબઈમાં, અને ગરમી હોય બહુ ને તો ગરમી તરફ ધ્યાન જાય. અને ઘરે ગયા પછી પહેલું કામ શું થાય? એસી ઓન કરવાનું, પંખો ઓન કરવાનો. એ સીધી વાહુકારી વિરાજના શરૂ કરી દો. તો એ વખતે શરીર વાહુકારી વિરાજનામાં હોય, શરીર પ્રભુની આજ્ઞાની વિરાજનામાં હોય. એ વખતે એ વિરાજનારો ડંખ જો તમને હોય ને તો હું માની શકું કે તમારું મન તમે પ્રભુને સોંપ્યું છે. એકદમ ડિસ્કાઉન્ટમાં તમારા માટે વાત છે. શરીરના સ્તર પર જેટલી સાધના થાય એટલી કરો. મનના સ્તર પર પ્રભુની આજ્ઞા પર સંપૂર્ણ પક્ષપાત આટલું કરું. બોલો, મને શરીરના સ્તર પર હું પણ નથી પાડી શકતો, તમે પણ નથી પાડી શકવાના, પણ મનના સ્તર પર પ્રભુની આજ્ઞા પર સંપૂર્ણ પક્ષપાત કરો. સંપૂર્ણ આદર. મારા પ્રભુની આજ્ઞા હું નથી પાડી શકતો એનું મને દર્દ છે. વિરાધક ભાવનું દર્દ હોય અને આરાધક ભાવનો આનંદ હોય એ પામી ગયા છે.
તો મન પ્રભુને સોંપવું છે, મન પ્રભુને સોંપવું છે. મન પ્રભુને સોંપી દઈએ ને તો અરિહંતી શરણમ પહોંચાવી સાચું થઈ ગયું. આ સમર્પિતતા પણ સાચી થઈ ગઈ. આ જન્મમાં માત્ર એક કામ કરવું છે, મન પ્રભુને સોંપી દઈએ. તો સાક્ષી ભાવ કરતા સમર્પણ આવે ત્યારે આપણી ચેતના નિર્મળ બને છે. આ આપણે સ્વાધ્યાયમાં લીધેલું. તારા દ્રષ્ટિમાં સ્વાધ્યાય અને ભક્તિ બેવ છે. સમર્પણના કારણે ભક્તિ પણ આપણી પાસે આવી ગઈ. તારા દૃષ્ટિ પછી ફલા દૃષ્ટિ આવે છે, જેમાં પ્રશાંત વાહિતાનું ઝરણું ચાલે છે. નિર્મળ ચેતના થઈ છે, થોડી ચિત્ત નિર્મળ બન્યું છે. પછી ત્રીજી દૃષ્ટિમાં શું થાય? ફલા દૃષ્ટિમાં પ્રશાંત વાહિતા આવે. એકદમ મનની અંદર શાંતિ શાંતિ, અંદરનો આનંદ, આશ્ચર્યો પણ પકડાવા લાગે. ચોથી દૃષ્ટિમાં વેદ જ્ઞાનનો તીવ્ર અભ્યાસ થાય છે. અને પાંચમી દૃષ્ટિમાં સ્વરૂપતિ થાય છે. જ્યાં વેદ જ્ઞાનની અનુભૂતિ થઈ ગઈ, હું આનાથી જુદો છું, સ્પષ્ટ અનુભવમાં આવી ગયું, એક ક્ષણે સ્વરૂપતિના માર્ગ પર તમે છો અને તમે સ્વરૂપતિ કરી શકો છો. તો અત્યારે આપણે વાચના શ્રેણીનું સમાપન કરી રહ્યા છીએ. શરૂઆતથી આપણે એક જ વાત હતી, સ્વાનુભૂતિ આપણને જોઈએ છે. સ્વાનુભૂતિ માટેનો કેટલો મજાનો અને કેટલો સરળ માર્ગ ભગવાન હરિભદ્રશ્રી આપણને બતાવ્યો. આપણે હરિભદ્રશ્રી ભગવાનના ખૂબ 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 જોઈએ છીએ. તેમના ચરણોમાં આનંદ. કોઈ પણ એવું આયોજન થાય અને જે આયોજન આબાદી પરિવાર એનું ટેસ્ટ ફરજ છે, એનું બહુમાન તો બોલે. હા, મને નથી ખબર કે લાભાર્થી મને તમે મને આ તો કહું છું એમ. અને જો હું બોલાવીશ ને તો બીજી વાર મને એન્ટ્રી નહીં. જે સાહેબે વાત કરી અને લગભગ રોજ વાંચનામાં જેમનું નામ લે છે પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, એમના 10 પુસ્તક, અનેક પૂજ્ય ભગવંતો, શિષ્યાદિ આશ્રિતો તથા અનેક સાધકો સાથે થયેલ પત્ર ગોષ્ઠીનો સંગ્રહ, પરમાત્માની વાણીનો, પરમાત્માની કૃપાનો અને મૈત્રી ભાવની સરિતાનો સ્પર્શ કરાવતી પરાવાણીનો સંગ્રહ, આત્મસ્પર્શી પત્રોનો અમૂલ્ય વારસો આત્મકલેશી સાધકોને પ્રાપ્ત થઈ શકશે. 10 પુસ્તકો એમના બહાર પડી રહ્યા છે. એમના કૃપાપાત્ર એવા શિષ્ય રત્ન વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ અને હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ આ ગ્રંથનું આખું પ્રકાશન કરી રહ્યા છે. આ આખો 10 પુસ્તકનો ગ્રંથ જે સાહેબે જ કીધું કે આપણે એમનો અભ્યાસ કરવો જોઈએ. પન્યાસજી મહારાજ એમના 10 પુસ્તકનો સંપૂર્ણ સેટ માત્ર 1000 રૂપિયા ટોકનમાં એક વિશિષ્ટ રીતે લગભગ મે મહિનામાં બહાર પડશે અને ત્યારે તમને પહોંચાડવામાં આવશે. તમે 1000 રૂપિયા ભરી અને ખાસ હેમપ્રભ સુરી મહારાજ સાહેબે અહીંયા ભાઈને મોકલ્યા છે અમદાવાદથી. જેમને પણ આ સેટ જોઈતો હોય એ પોતાનું નામ, સરનામું અને 1000 રૂપિયા ટોકન ભરી દે તો એમને એ ગ્રંથ ખાસ પહોંચાડવામાં આવશે. બાર ભાઈ ન મળે તો આપણા 2 છે આનંદભાઈ અને દીક્ષિતભાઈ, એ બંનેને તમે 1000 રૂપિયા ભરી અને ટોકન આપી દેજો અને તમારું નામ, સરનામું લખાવી દેજો. હવે આપણા ગુરુદેવના જે પ્રવચનો આ 6 દિવસમાં 17 પ્રવચનો જે થયા, એ 17 પ્રવચનો જે ધર્મરુચિ મહારાજ સાહેબે આપણને ભક્તિ કરાવી દેરાસરની અંદર, એ સવનો, આ બધું રેકોર્ડ થતું હોય છે અને બધાને મળતું હોય છે. એક નંબર તમારી પાસે લગભગ બધા પાસે બોલપેન અને કાગળ છે, એ લખી લેશો. બ્રોડકાસ્ટ મેસેજ ફી, બ્રોડકાસ્ટ મેસેજ સર્વિસીસ એવી છે કે હું જે નંબર કહીશ
એ નંબર તમે સેવ કરશો તો તમને મળશે, બાકી તમને નહીં મળી શકે. તો ખાસ આ નંબર બી લખી લેજો, અને જેટલા લોકો આની અંદર જોડાયેલા ન હોય અને જેમને પણ સાહેબના પ્રવચનો પરમેનન્ટ જોઈતા હોય એમને બધાને મળી શકશે. તમારું નામ અને તમારો ટેલિફોન નંબર દીક્ષિતભાઈ, જે દીક્ષિતભાઈ પોતે જ આ પ્રવચનો બધાને મોકલે છે, એમનો એક નંબર તમે હમણાં લખી લેજો, હું બોલું છું. દીક્ષિતભાઈ 9820142593. આ દીક્ષિતભાઈ નો નંબર છે. આ નંબર તમે તમારા મોબાઈલમાં નાખી દેજો, ને તમારો નંબર એક કાગળ ઉપર ત્યાં આપણે આપણા કાર્યાલય પાસે દીક્ષિતભાઈને તમારા નંબર લખીને એમને લખવાનું કહેતા નહીં. ઘણા બધા પોર્ટફોલિયો આનંદભાઈ અને દીક્ષિતભાઈ પાસે છે. મોબાઈલથી મેસેજ કરી દેશો તો પણ ચાલશે. તમે મેસેજ જ કરે. આનંદભાઈ કહે છે કે લખી આપવાની અહીંયા કરવાની બી જરૂર નથી કોઈને. તમે એક વખત તમારા મોબાઈલના નંબરથી કે મને તમે સાહેબજીના પ્રવચનો મોકલજો, અને તમને પરમેનન્ટ એ નંબર ઉપર તમને મેસેજ આવતા થઈ જશે. આજે આપણે અહીંયા ચતુર્વિધ સંઘ પધાર્યો, અને આ સાહેબની મૈત્રી ભાવ કેવો, સ્નેહ ભાવ કેવો, વાત્સલ્ય ભાવ કેવો કે આપણા આંગણે સ્થાનકવાસી સાધ્વીજી ભગવંતો પણ પધાર્યા છે. ખૂબ અમે આપને વંદના કરીએ છીએ કે આપ પણ પધાર્યા અને અહીંયા લાભ આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. અમને પણ જે તમે એડમિશન બદલ અમે પણ આભાર માનીએ. પેલા ગુરુજન રહીશું અમે રહી શકીએ પછી આ તો કરુણાના અવતાર છે. અહીંયા ડિક્શનરીમાં ના શબ્દ જ નથી, એટલે મારા જેવા ઘણો દુરુપયોગ કરતા હોય. શુભેચ્છા આપી છે અમે ગુરુજન. હા, હવે બધા જ સાધુ સાધ્વી ભગવંતો જયારે પણ સાહેબ પાસે આજે સવારના ગયો તો કોઈ સાધુ ભગવાન, કોઈ સાધ્વીજી ભગવાન પોતાનો શુભેચ્છા ગિફ્ટ, આ શબ્દ પણ આવી ગયો. સાધુ ભગવાને કીધું સાહેબ મારી ગિફ્ટ તમે વાંચો, તમારી સામે વાંચો. હું ઉભો હતો ને હું જોતો હતો કે કેવા હસતા હતા. તમામ લોકોએ અર્પણ આપી છે. આખો બોક્સ ભરાયો છે. આપણે સૌથી પહેલા, અને એક વચ્ચે વાત કરી દઉં, મને દાંડો પણ પડશે, તમાચો પણ પડશે કદાચ, પણ જો હું ન બોલું આ અનુમોદનાની વાત તો મને બહુ મોટો દોષ લાગશે. કારણ કે હમણાં જ સાહેબે જે સાધર્મિકો માટેની જે કરુણા વરસાવી, સાધર્મિકોની જે વાત કરી, અહીંયા એક એવું વ્યક્તિત્વ બેઠું છે કે કદાચ જૈન શાસનના નજીકના સમયમાં, આપણને લાંબો ભૂતકાળ તો ખબર નથી, પણ આ નજીકના સમયમાં 50 વર્ષમાં ન થયું હોય એવું સાધર્મિકોનું કાર્ય એ વંદનીય મહાપુરુષના હાથે થયું. ગુજરાતના 4800 પરિવાર, 4800 પરિવાર, એમને 50 કરોડ રૂપિયા, કેટલા? 50 કરોડ રૂપિયા પ્રત્યેક પરિવારને લખપતિ બનાવવામાં આવ્યા. એમના ઘરે જઈ અને જે લાભાર્થી ભાઈ હતા એ ભાઈ પોતે બાયપાસ કરાવેલા, એ એમના જ શિષ્ય રત્ન થાય. એ ભાઈએ બાયપાસ વખતે મનમાં એક ભાવ આવ્યો કે મારા ગુરુની એક ભાવના છે કે આવી રીતે સાધર્મિકોની ભક્તિ કરીએ, અને એમણે 50 કરોડ રૂપિયા, કોઈ નામ નહીં, કોઈ તકતી નહીં, કોઈ મંદિર નહીં, કોઈ ઉપાશ્રય નહીં, કોઈ આંગીશાળા નહીં, કોઈ પ્રોજેક્ટ નહીં, પણ સળંગ 1 વર્ષ સુધી 4-4 દિવસ, 5-5 દિવસ પ્રત્યેક ઘરે જાતે રૂબરૂ જવાનું, પગે લાગવાનું, તિલક કરવાનું, અને એ સાધર્મિકના હાથમાં 1 લાખ રૂપિયા. ઘણા એવા સાધર્મિક પરિવારો હતા કે જેમણે પોતાના જીવનમાં પહેલી વાર 1 લાખ રૂપિયા સાથે જોયા, 1 લાખ રૂપિયા સાથે જોયા હતા. અને એ પરિવારોની દુર્દશા તો અહીંયા વર્ણવવાની મારા પાસે સમય નથી. અને આ થયા પછી એક મારવાડી યુવાન જે આ મહાપુરુષને માને છે, એને ભાવ જાગ્યો અને એને 9 કરોડ રૂપિયા કીધા કે આવી રીતે વાપરવા છે. ઝાલોરનો એ ભાઈ ઝાલોરથી શરૂઆત કરી રાજસ્થાનના, અને 114 ધામ, 114 રાજસ્થાનના ધામ ગુજરાતમાં અર્પણ કરવું તો હજી સહેલું હતું, પણ રાજસ્થાની પરિવારો ભૂલે ચૂકે લે નહીં. અને એ પરિવારોને એક ગામમાં, અને એમનું એક વિધાન હોય છે કે કોઈ કે મારે 50 કરોડ તમને આપી દેવા છે, એ ભગાડી
આપવા છે, મારે લેવા નથી. તમારે આપવા છે, હું તમને સાથે લઈ જાઉં, સાથે આવો અને તમારા હાથે આપવા હોય તો હું અપાવું. આ ભાઈ જેને 9 કરોડ આપ્યા 4 મહિના 114 ગામમાં એ સાથે ગયા અને એવા રાજસ્થાની પરિવારો આજે સાંચોર અને ભીનમાલ ગામ જે અબજોપતિઓનું ગામ કહેવાય ત્યાં પણ 80 પરિવાર અને 40 પરિવારો એવા હતા કે જેને 1 લાખ રૂપિયા અર્પણ થયા અને એ પરિવારો લે નહીં. એ મહાપુરુષે મને કીધું કે 10% એવા પરિવારો નીકળ્યા. આ બધું કાર્ય કરતા સાંભળજો જે સાહેબે આજે વાત કરીને અત્યંત સાચી કરી કે કેવી આરાધના સાધના આ સાધર્મિકો કરતા હોય છે. એક નાનકડો પ્રસંગ કીધો કે રાજસ્થાનમાં એક પરિવારમાં 80 વર્ષના માજી એકલા, કોઈ નહીં એમનું, અને એ સામાયિકમાં બેઠા હતા. એમની છત તૂટી ગઈ હતી, એમનું ઉપરનું ઘરનું ઠેકાણું નહોતું અને આપણે જોઈને ડરી જઈએ. એ નિશ્ચિંતતાથી સામાયિક કરતા હતા એ બેન પોતે, અને એ માજીનું તુરંત ઘર રિપેર કરાવ્યું. 1 લાખ રૂપિયા આપ્યા. ત્યારે માજી કે છે ઘર રિપેર કરાવી દીધું, બાકી મારો ભગવાન બેઠો છે, આ રૂપિયાની જરૂરત નથી મારે. આવા 10% પરિવારોએ રૂપિયા લીધા જ નહીં. કેટલી પણ કોશિશ કરી પણ એ રૂપિયા ન જ લીધા. એ પરિવારો કે અમારું ગાડું ચાલે છે, અમારે આ ઋણ ચડાવવું નથી. આવા સાધર્મિકોની ભક્તિ અને એ સૌભાગ્ય આ સાધકોનું કેવું કે આવા ભગવાન તો મળ્યા. આવો એક વિશિષ્ટ લિજેન્ડ શ્રાવક આપણી જોડે 6 દિવસ બધી વાંચનામાં એક શિબિરાર્થીની જેમ આપણને એમની સાથે સાહેબને સાંભળવાનો ચાન્સ મળ્યો. એ 50 કરોડ હોય કે 9 કરોડ હોય, 1650 કિલોમીટર લગભગ થાય, 2000 કિલોમીટર. જે સાધુ સાધ્વી ભગવંતનો રૂટ છે વિહાર ક્ષેત્રોનો, એવા 165 વિહાર ક્ષેત્રો. કેટલા? 165 વિહાર ક્ષેત્રો. અહીંયાથી લઈને જીરાવલા હોય 2000 કિલોમીટર આખા ગુજરાતના. શું કર્યું તમે કે હું વિચારી પણ ન શકીએ. કદાચ રૂપિયા આપી પણ દઈએ, રૂપિયાની મહત્તા નથી, પણ એ શું કરે છે? આટલો બધો મોટો જથ્થો, એની અંદર ચોખા, એની અંદર દાળ, એની અંદર તેલ, એની અંદર ઘી, સાકર, મસાલા, આવી અઢળક વસ્તુ સામગ્રી ગોચરી માટેની, બનાવવા માટેની એ વિહાર ગામમાં સારી ક્વોલિટીનું મળે. મગ તો કેવા, ચોખા તો કેવા, દાળ તો કેવી, આ બધું જોઈને આવે. આ બધું 165 વિહાર ક્ષેત્રોમાં પહોંચી ગયું. જૈન સંતને કદાચ ખબર બી નથી. મેં કીધું કે આ કરવાનું કારણ શું? તો મને ખાલી એટલું જ કીધું કે આ છે ને, તને શું લાગે છે કરવાનું કારણ? એટલે કે આ બધા જીવતા ભગવાનો છે અને આ ભગવાનો વિચરે છે, તો એની સંભાળ આ સંઘ નહીં રાખે તો કોણ રાખે? આ ભાવના વાળા એવા પરમ આદરણીય, પરમ વંદનીય, પરમ પૂજનીય, પરમ શ્રાદ્ધેય કુમારપાળ વિસાદે આપણે કરોડો વંદન કરીએ. અને એ કુમારપાળ ભાઈને વિનંતી કરીએ કે 2 મિનિટ એ આપણને આશીર્વચન આપે અને એમના હાથે અને ઉમેશભાઈ ગાલાના હાથે બંને જણા જે આખો બોક્સ આ ગિફ્ટનો આવ્યો છે સાહેબને અર્પણ કરવાનો, એ બંને જણા પૂજ્ય ગુરુદેવને અર્પણ કરશે. આનંદભાઈ આગળ મોકલાવો. પધારો કુમારભાઈ. શબ્દ મૌન થઈ જાય એવા વાતાવરણમાં કંઈ પણ બોલવાનું આવે કરુણાથી પરમ પૂજ્ય આચાર્ય શ્રીના 8 દિવસના તત્વવાણી, જીનવાણી અને વીરવાણીના એમના શબ્દોથી આંખ અને અંતર સતત ભીનું રહ્યું છે. બહુ દુઃખ થાય છે કે મૌનની પૂર્ણાવતીમાં સુધીરભાઈ આવી રીતે બોલવા ઉભા થઈ જાય, એમને પરવાનગી ક્યાંથી મળી જાય. એક એવો માનવી સજ્જડ મળે
એક એવો માનવી સદ્ધર મળે જેના સરનામે અમને ઈશ્વર મળે. આપણને આ દિવસોમાં એ સરનામું મળી ગયું. मैं ऐसे खुदा की तलाश में था, पर जो इंसान होते हुए भी ईश्वर था नहीं. मैं भी और क्या बोलूं. आप अभी विदाई ले रहे हो साधना विधि के बाद. एक ही बात कहना चाहता हूं, हम तो कभू न निज घर आए और अगर फिरत बहुत दिन बीतो अनेको नाम धराए. अनंत काळથી આજ સુધી હું આપણે ભટકતા રહ્યા. એ ભટકવાનું ખટક્યું અને આપણને સારું સરનામું મળી ગયું. હવે આપણે ગુમરાહ નથી થવું. હવે ક્યાંય ભટકવું નથી. આપણને કલિકુંડ પાર્શ્વનાથ જેવા દાદા મળ્યા. જીવતા જાગતા હસતા ચાલતા પ્રભુ પરમાત્મા જેવા આ ગુરુદેવ મળ્યા અને એમના દ્વારા મળેલો આપણને પ્રકાશિત સર્વજ્ઞનો જ્ઞાન માર્ગ મળી ગયો. હવે મને કહેવા દો, સુનિલે કહ્યું એટલે મારે ઉભા થવું પડ્યું, પણ શબ્દ જ મૌન થઈ જાય એવી પરિસ્થિતિમાં આપે જે માણ્યું, હું માણવા જ આવ્યો હતો, માણવા જ રહ્યો. મને જયારે કોઈ ક્યારેક પૂછે કે કુમારપાલ ભાઈ, અમને જીવતા જાગતા ભગવાન જેવી વ્યક્તિનો સંગ કરવો છે, સત્સંગ करवो છે, हमें कहाँ जाना है. अब एक दो बातें तो दीजिए. बहुत समय से मैं जब भी मुझे पूछा जाता है तब मैं कहता हूं एक एवं मानवी हूं. कहता हूं कि हमारे यशोई के सुरेश्वर जी महाराज पासे और मैं भीतर से अंतर से बोल रहा हूं कि पूज्य श्री सिमंदर स्वामी महावीर जी क्षेत्र के सिमंदर स्वामी दादा ना लगोलग पहुंची गયેલી આ વિભૂતિ, વિભૂતિને વંદન કરવા સાથે આપ સૌની સાથે મને બેસવા મળ્યું એનો ગર્વ અને ગૌરવ અનુભવવા પૂર્વક હું મારું વાત સમાપ્ત કરું. એવું બીજી નહીં, આ ગુરુદેવની આશા. પધારો. અમારું આજે સૌભાગ્ય પરમ. જો હજી આવે જ છે મારી, પણ મારે મૂકવાનું ખરું કરી કે તમે તો આખા મુકાઈ ગયા છો. હવે તમારે શું મૂકવાનું હોય? નહીં, તમે એક ઉમેશભાઈ દેખાતા નથી. એક ભાઈ અમારા કલિકુંડ તીર્થ, હા, પેટપાળ વસ્તુપાળ ચેરિટી ટ્રસ્ટ કલિકુંડ તીર્થ કલિકાલ કલ્પતરુ પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં આ માત્ર ધરાળ નથી, વસુંધરા છે. એવા કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનના જે બેસણા થયા છે એવા જગ્યાએ આ તીર્થના સાનિધ્યમાં પરમ પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય સાધુ સાધ્વી મહારાજ સાહેબો અને આપણે આટલા બધા વિશાળ સંખ્યામાં આ તીર્થમાં આવ્યા. તીર્થ દ્વારા જે કંઈ પણ વ્યવસ્થા આપવાની હતી એ વ્યવસ્થા આપવાનું થયું છે. આપ સૌ અત્રે પધાર્યા એ બદલ અમારાથી કંઈ પણ ક્ષતિ છે મહેન્દ્રભાઈ હું કહી દઉં છું. મહેન્દ્રભાઈ ટ્રસ્ટી છે, એમના વતી હું ટ્રસ્ટી નથી તો પણ મારામાં ટ્રસ્ટ રાખે એમનો આભાર. આ બધા પધાર્યા. સમયે કલિકુંડ તીર્થ, અમારા કલિકુંડ તીર્થોદ્ધારક રાજેન્દ્ર સુરી મહારાજ કહેતા વારંવાર બધાને, જેને અહીંના મુસ્લિમોને, અહીંના હિન્દુ સમાજવાળાઓને, અન્ય ધર્મીઓને જયારે કોઈ પણ આવે મોટો સમૂહ ત્યારે એમને એમ કહેતા તમારું આ તીર્થ, આ તમારું તીર્થ. આજે હજારો મુસલમાનો પણ કલિકુંડ પાર્શ્વનાથ તીર્થથી પ્રભાવિત છે. આપણે પણ ભાવિત થવા માટે આ
જીવતા જાગતા મહાવિજય ક્ષેત્રના સિમંદર સ્વામી સાથે જે લગોલગ ચાલી રહ્યા છે એવા મહાત્માના સાનિધ્યમાં આપણે મળ્યા. અમારાથી જે કંઈ પણ ક્ષતિ રહી હોય એ બદલ ક્ષમાયાચના કરવા પૂર્વક કલિકુંડ તીર્થ ભવિષ્યમાં પણ વારંવાર આપને અત્યારે આ એન્ગેજમેન્ટ થયું છે, સગાઈ થઈ છે ભગવાન સાથેની, ખૂબ ભાવપૂર્વક ક્ષમાપના કરવા પૂર્વક આચાર્ય ભગવાનના ચરણોમાં મારાથી હજી મારું જીવન સમર્પણ કરવામાં મને મારી કમી રહેલી છે. આચાર્ય ભગવાનના જન્મ દિવસે એમના આશીર્વાદ માંગુ કે મારું વધુમાં વધુ યોગક્ષેમ થાય એવા પ્રકારના અંતરના અંતરથી આશીર્વાદ સાહેબ આપે એવા પ્રકારની કામના સાથે આખો ડબ્બો છલોછલ ભરાઈ ગયો. આપણે આપણો ભાવ ગુરુદેવનું આરોગ્ય એકદમ સારું રહે એના માટે આપ્યો અને રોજ પ્રાર્થના આપણે ખાસ ચાલુ રાખશું. આપણે બધાએ મળીને આપણી શક્તિ અનુસાર જે ફંડ આપણે લખાવ્યું છે એમાંથી મને ધર્મરુચિ મહારાજ સાહેબે હમણાં જ કીધું કે આજે ગુરુદેવનો જન્મદિવસ છે તો સૌથી પહેલું ગુરુ જીવદયા અને એ ફંડ છે જેમણે લખાવ્યું હોય એમાં હજી વધારે લખાવા હોય, તમારે રૂપિયા ભરવાના બાકી હોય તમે આનંદભાઈ અને દીક્ષિતભાઈ પાસે તમે ભરી દેશો. 72,000 રૂપિયા 72માં જન્મદિવસ નિમિત્તે જીવદયામાં, 72,000 રૂપિયા સાધકની ભક્તિ માટે, 72,000 રૂપિયા આપણા બધા વતીનું જે છે એ કલિકુંડ આ તીર્થના